ભરૂચ જિલ્લામાંથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે। આ વિડીયો દયાદરા ગામની પ્રાથમિક શાળાનો હોવાની જાણકારી છે। બાળકો પાસે સિમેન્ટ કોન્ક્રીટનો માલ બનાવવામાં આવે છે। એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો છે અને વાયરલ કર્યો છે। રજૂઆત કર્યા બાદ પણ શિક્ષક પોતાનો બચાવ કરતા હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। બાળકો મજૂરી કામ કરતા હોય તેવો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલો અનેક ઉઠી રહ્યા છે। શું આવી રીતે ભણશે ગુજરાત, ગણશે ગુજરાત અને ભણી ગણીને આગળ વધશે ગુજરાત, એ સવાલ ઉઠી રહ્યો છે। જો આ બધું જ કામ બાળકો પાસે કરાવવામાં આવે છે તો પછી જે બજેટ ફાળવવામાં આવે છે, આ બધા કામકાજ માટે જે રકમની ફાળવણી થતી હોય છે, એ બધી રકમ ક્યાં જાય છે? શું અધ્યાપક, શિક્ષક, આચાર્યના ખીચામાં જાય છે કે કેમ, એ સવાલ પણ ઉઠી રહ્યો છે। અને બાળકો પાસે આ પ્રકારની મજૂરી કરાવી કેટલી યોગ્ય છે? શાળાના બાળકો જે અહીં અભ્યાસ કરવા માટે આવે છે તેમના હાથમાં પેન હોવું જોઈએ, બુક હોવી જોઈએ, એની જગ્યાએ તેમના હાથમાં અત્યારે સિમેન્ટ અને કોન્ક્રીટ છે જે માલ બનાવી રહ્યા છે। તો શું મજૂરોના બધા કામ હવે તમે બાળકો પાસે કરાવશો, એ સવાલ પણ ઉઠી રહ્યો છે। અને એવી તે કઈ શાળાને મજબૂરી આવી ગઈ હતી કે બાળકો પાસે આવા કામ કરાવવામાં આવે છે? શું મજૂરો મળતા નથી કે પછી જાની માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે પણ કામકાજ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ ગ્રાન્ટ કોઈક વચ્ચેથી લઈ જાય છે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે। બાળકો પાસે સિમેન્ટ અને કોન્ક્રીટનો માલ બનાવવો એ કેટલું યોગ્ય છે? આ નાના નાના ભૂલકાઓ છે જે અહીં અભ્યાસ કરવા માટે આવે છે, ન કે આ બધા શાળાના કામકાજ કરવા માટે। અને જ્યારે એક જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો અને વિડીયો વાયરલ થયો, પછી શિક્ષકને પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો શિક્ષક પોતે પોતાનો બચાવ કરતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે આ બાબતે અગાઉ પણ અનેક વખત રજૂઆત થઈ। આજ મુદ્દે વાત કરીશું। ડીપીઓ સચિન શાહ અમારી સાથે જોડાઈ ગયા છે। સચિનજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। સચિનજી, ભણી ગણીને આગળ વધશે ગુજરાત, પણ શું આવી રીતે શાળાના બાળકો તેમના હાથમાં પેન અને બુકની જગ્યાએ કોન્ક્રીટ અને સિમેન્ટ છે? બિલકુલ બિલકુલ આવા પ્રકારની કોઈ પણ કાર્યવાહી ચલાવી લેવામાં નહીં આવે। ચોક્કસ મારી પ્રાથમિક તપાસ ટીમ ઓલરેડી ત્યાં પહોંચવાની તૈયારીમાં છે। આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ નજર આવશે તેમની સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સચિનજી, જ્યારે શિક્ષકને આ બાબતે પૂછવામાં આવે છે તો શિક્ષક પણ પોતાનો બચાવ કરી રહ્યા છે અને જે પણ કામકાજ હશે એની માટે શાળાને એક બજેટ આપવામાં આવતું હોય છે, ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, તો શું એ બધું વચ્ચેથી ક્યાંય જતું રહે છે? ના ના, એવું કશું હોતું નથી, પણ શું કારણસર આ બન્યું છે એનું એક ચોક્કસ તપાસ થયા પછી જ એનું સાચી પ્રતિક્રિયા આપી શકાશે। પણ બાળકો જોડે આવા પ્રકારની કામગીરી કરાવી બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। બિલકુલ એમની સામે શિસ્ત પગલાં લેવામાં આવશે। બિલકુલ સચિનજી, જે જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે અને એવું પણ કહ્યું છે કે અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું, તો શું અગાઉ પણ ઘણી બધી વખત શાળામાં આવું બધું થયું હશે અને કોઈ પગલાં નથી લેવાયા? ના ના, ભરૂચ જિલ્લાની અંદર આ પહેલી વાર આવી ઘટના સામે આવેલી છે, એટલે ચોક્કસ હું એના ઉપર ફોકસ કરીને જ બેઠો છું કે કોઈ ચોક્કસ કોન્ક્રીટ નિર્ણય પર પહોંચીશું આપણે। અચ્છા સચિનજી, આપને જાણકારી તો હશે કે શિક્ષક કોણ છે, અહીં આચાર્ય કોણ છે અને કોણે બાળકો પાસે આવું કામ કરાવ્યું છે? કેવી કાર્યવાહી થશે તેમની સામે? ના ના, ચોક્કસ પ્રાથમિક તપાસ ટીમ ગયેલી છે। કોને કામ સોંપ્યું હતું, કોણ કરાવી રહ્યું છે, ડિટેલ સાથે આવે એટલે એમની સામે શિસ્ત વિષયક પગલાં લઈશું ચોક્કસ। ઓકે સચિનજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। એટલે હાલ તો આ બાબતે તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ પગલાં ભરવામાં આવશે।